આજનો પ્રશ્ન, ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો દેખાય તો તરત આરટીપીસીઆર કરાવો કે નહીં? હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા એચસીજી હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. સ્વાઇન ફ્લૂ અથવા હાલમાં ચાલતા ઇન્ફ્લુએન્ઝાના નિદાન માટે આરટીપીસીઆર એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, જે રીતે કોવિડ માટે હતો. તો શું તમામ વ્યક્તિઓએ આરટીપીસીઆર કરાવવો ઇન્ફ્લુએન્ઝાના લક્ષણ દેખાય કે તરત? ના. કેટેગરી એ, જેમનામાં ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો છે, તાવ, કફ, ખાંસી, ઉધરસ, ગળાનો ખરાશ, પરંતુ ન તો કોઈ રિસ્ક ફેક્ટર છે કે ન તો કોઈ વોર્નિંગ સિમ્ટમ્સ, તો એ લોકોને આરટીપીસીઆરની જરૂર નથી. કેટેગરી એ. કેટેગરી બી, ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો અને સાથે જોખમી પરિબળો જેમ કે પ્રેગ્નન્સી, 65થી ઉપરની ઉંમર, હૃદય, ફેફસા, લીવર, કિડનીના રોગો, ડાયાબિટીસ, કોઈ ન્યુરોલોજિકલ તકલીફ, કેન્સર, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવી, આવા દર્દીઓમાં બે વસ્તુની જરૂર. નંબર 1, ઓસિલ્ટામિવિરની ગોળી ચાલુ કરવી અને આરટીપીસીઆરનો વિચાર કરવો. આ બંને ડિસિઝન મેડિકલ ડૉક્ટર જ લઈ શકે. તો કોનામાં ચોક્કસથી આરટીપીસીઆર કરાવવી જરૂરી કહેવાય? નંબર 1, ચિહ્નો. નંબર 2, જોખમી પરિબળો જે આગળ બતાવ્યા, અને સાથે શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન સેચ્યુરેશન ઘટે, છાતીમાં દુખાવો, સુસ્તી, ઓલ્ટર્ડ કોન્શિયસનેસ, બ્લડ પ્રેશર ફોલ થાય, આવા લક્ષણો સાથે જ્યારે ઉમેરાય અથવા તો દર્દીને દવાખાનામાં દાખલ કરેલો હોય ત્યારે આને કેટેગરી સી કહેવાય. ને આની અંદર આરટીપીસીઆર પણ જરૂરી છે અને ઓસિલ્ટામિવિર પણ જરૂરી છે. પણ સૌથી મહત્વની વસ્તુ, જ્યારે ઓસિલ્ટામિવિર જરૂરી હોય એટલે કે કેટેગરી બી અને કેટેગરી સી, જે આપણે જોયું રિસ્ક ફેક્ટર્સ અને વોર્નિંગ સિમ્ટમ્સ, ત્યારે આરટીપીસીઆર કરાવો તો પણ એના રિપોર્ટની રાહ જુઓ નહીં. ઓસિલ્ટામિવિર 48 કલાકમાં, ચિહ્નો ચાલુ થાય એના 48 કલાકમાં ચાલુ કરી દેવી યોગ્ય કહેવાય. એટલે આરટીપીસીઆર કરાવો, ઓસિલ્ટામિવિર ચાલુ કરી દો, પછી રિપોર્ટ આવે એ પ્રમાણે ફેરફાર કરો. તો આ વાત થઈ આરટીપીસીઆર કરાવવી કે નહીં. આજે અહીંયા જ રોકાઈશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.